ભારતીય જનતા પાર્ટીએ આપ જે પ્રમાણે કીધું, એક યુવા ઉમેદવાર તરીકે મારી નિમણૂક કરી છે. યુવા પણ છું અને અનુભવી પણ છું. છેલ્લા 25 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે કોંગ્રેસને હરાવવા માટે આ વખતે વોર્ડ નંબર 13માં મારી જે પસંદગી કરી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 11 દિવસથી આપ મીડિયાના મિત્રો પણ સાથે જ હો છો. આપ જોઈ રહ્યા છો કે લોકો જે પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે, જન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. 95% ફેરણી પૂર્ણ થઈ છે. આજે અત્યારે સાંજે લગભગ બાકીનો જે છૂટો 2-4 અમુક જે મિસ થઈ ગયા છે એ એરિયા પણ આજે પરિપૂર્ણ થઈ જશે. લગભગ 125થી વધુ સોસાયટી, 400થી વધુ એપાર્ટમેન્ટો તેમજ દરેક સમાજના ગલી મોહલ્લાથી લઈને સંપૂર્ણ ફેરણી કરી છે. 99% લોકોના પ્રોબ્લેમ સોલ્વ થયેલા છે. 1% નાનો મોટો કંઈ વિષય છે એ લોકોની જે સમસ્યા છે એ નોટ ડાઉન કરી છે. ચૂંટણીની આચારસંહિતા જેમ પતે ત્યારબાદ એમના પણ કાર્ય બધા પૂર્ણ કરીશું. અને પ્રજાએ આશ્વાસન આપ્યું છે કે તમે પ્રજાની વચ્ચે રહેનારને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે, એટલે આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે. મારો જીત માટે સ્વયં જનતાએ જ નક્કી કરી લીધું છે કે આ વખતે શૈલુભાઈ સિવાય કોઈ રસ્તો નહીં અને શૈલુભાઈ બાપુની આખી પેનલને જંગી બહુમતીથી વિજય બનાવશે. અને છેલ્લા 11 દિવસથી અમે જે ફેરી માટે નીકળી રહ્યા છીએ ત્યારે લોકોનો આવકાર જે અમને મળી રહ્યો છે એ આવકાર જોતાં અમારામાં એક ઉત્સાહ આવી રહ્યો છે. અને લોકોનો આવકાર લોકોના આવકારનો સપોર્ટ એટલો બધો છે અને એમના આશીર્વાદ તો અમને અમારી 4 પેનલનો વિજય દેખાઈ જ રહ્યો છે.